આણંદથી સમાચાર આંકલાવ શહેર ભાજપ સંગઠનમાં ભડકો એક સાથે 22 થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે। 18 ઓગસ્ટના આંકલાવ શહેર મહામંત્રીએ ધરી દીધું હતું ઓચિંતું રાજીનામું। એક પરિવારની ભાવનાથી જોડાયેલા સંગઠનના 22 હોદ્દેદારોના પણ રાજીનામા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમુક લોકોના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું। મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ 22 રાજીનામા પડ્યા। કોંગ્રેસના ગઢમાં ભાજપના હોદ્દેદારો સ્થાનિક સંગઠનથી નારાજ હોવાનું જોવા મળ્યું। तो आंकलाव भाजपा राजीनामाथी राजकीय माहौल पण गरमायो। विशाल पटेलना समर्थનમાં मिहिर शाह, विपुल गुहाનું પણ રાજીનામું, हितेश दर्शी, संजय मूची, उर्मिलाबेन पंचाल, कैलासबेन, संजयभाई पटेल, हितेशभाई पटेल, अमिताबेन शाह, संजय पटेल, गीता पीठड़ियाનું રાજીનામું, नीरुबेन दर्जी, रशिकाबेन पटेल, आकाश ठाकोर, प्रवीण पढ़ियार, सतीशभाई ठाकोर, दिनेश पढ़ियार, रितेश गोहेल, भाविन सोलंकी, शक्ति केंद्र इंचार्ज नीरव शाह, महेश राठौड़, नयन राणा તમામે એક સાથે રાજીનામું આપી દીધું છે। આ લોકોના આવવાના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં અસંતોષ થયો અને કાર્યકર્તાઓને એવું લાગવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી વેલ્યુ ડાઉન થવા મળી અને સામેના જે ષડયંત્રો રચે છે, જે સસ્પેન્ડ લોકો હતા અને કોંગ્રેસમાંથી એક બે જણ આવેલા હતા, એ બધાએ ભેગા થઈને જે રજૂઆત કરી એમાં એમનું ક્યાંક મહત્વ વધતું જતું લાગ્યું અને હાલના સંગઠનનું ક્યાંક મહત્વ ઘટતું જતું લાગ્યું। એટલે હાલના સંગઠનને જરૂર પડી કે હવે રાજીનામું મૂક્યા સિવાય કોઈ બીજો કોઈ રસ્તો જ નહોતો રહ્યો। ભાજપમાં રાજીનામાના દોરથી ચર્ચાનું જોર શરૂ થઈ ગયું છે। 22 થી વધુ હોદ્દેદારો એક સાથે રાજીનામું આપી દીધું। સૌથી પહેલા શહેર મહામંત્રી ઓચિંતું રાજીનામું આપી દીધું હતું। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક લોકોના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે, પરંતુ ત્યારબાદ 22 થી પણ વધુ હોદ્દેદારોના રાજીનામાના કારણે આંકલાવ ભાજપમાં હડકંપ મચી ગયો છે। એક પરિવારની ભાવનાથી જોડાયેલા સંગઠનના 22 હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમુક લોકોના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું અને હવે 22 થી પણ વધુ લોકોએ મહામંત્રીના સમર્થનમાં રાજીનામા આપ્યા।